કચ્છમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચાર પ્રારંભ આશાપુરા માતાના દર્શન બાદ વિકાસ સભામાં હાજરી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે કચ્છ જિલ્લાના પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમના કચ્છ આગમન દરમિયાન તેમણે પ્રથમ માતાના મઢ ખાતે સ્થિત આશાપુરા માતા ટેમ્પલમાં માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ દયાપર ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં હાજરી આપી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા. સભા દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારનો સત્તાવાર પ્રારંભ કર્યો અને વિકાસલક્ષી યોજના અંગે જનતાને સંબોધિત કરી. રિપોર્ટર વિક્રમ જોશી, ગાંધીધામ.